અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અડધા કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે. તો અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમ જય કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે પીએમ જય કાર્ડ હોવા છતાં ન હોવાના ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી. દર્દી રંજન નાયકને 23 સપ્ટેમ્બર 2023માં દાખલ કરવામાં આવ્યા હતા. સારવારનું 8,96,000થી વધુનું બિલ વસૂલ કરવામાં આવ્યું હતું. તો અઠવાડિયાની સારવારમાં દર્દી પાસે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ફરિયાદ મળતા જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી હતી. દર્દી પાસેથી વસૂલેલ 5 ગણી રકમ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી, જેમાં 44,80,055 રૂપિયા સરકારમાં જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અડધા કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં દર્દી સાથે આ હોસ્પિટલે છેતરપિંડી આચરી છે. પીએમજે કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. દર્દી રંજન નાયકને 23 સપ્ટેમ્બર 2023ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવારનું 8,96,000થી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે. તો અઠવાડિયાની સારવારમાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. ફરિયાદ મળતા જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી હતી. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે. જી શિવાંશુ, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને અડધા કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? જી, ચોક્કસ વાત કરવામાં આવે કે હોસ્પિટલો કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે તેનો તાજેતર કિસ્સો ફરીવાર સામે આવ્યો છે, જેમાંથી આયુષ્માન કાર્ડ યોજનાના જે દર્દીને આપવાના બદલે સ્ટર્લિંગ હોસ્પિટલ તેમનાથી 9 લાખ રૂપિયા જેવી ખંખેરી લીધા હતા. અને તેમને મળતી વિગતો પ્રમાણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી પીએમજે કાર્ડના માધ્યમ સારવાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. એટલે જ નહીં કે દર્દીના સગા પાસેથી જે કાર્ડ હતું તેમને ખોટી રીતે સાઇન કરાવીને બિલની ચુકવણી કરવામાં આવી હતી. અને સાથે કહી શકાય કે ઉઘાડી લૂંટની ગાઈડલાઇનનો જે ભંગ કર્યો છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ જે છે મોંઘો પડ્યો છે, તેને પગલે જે છે અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવ્યો છે. અને સાથે તે નોટિસમાં જે રકમ છે 8 લાખ જેટલી, તેનાથી 4 ગણા જે રકમ છે તે વસૂલવા માટે જે છે તે આરોગ્ય અધિકારી નોટિસ પાઠવી. સાથે જે રકમ જે આપણે કહી શકાય કે જે દર્દી પાસેથી વસૂલી રકમ 8,96,000 હતી, તે 7 દિવસ પરત આપવાની સૂચના આપી છે. અને સાથે 44,80,000 જેટલી રકમ જે છે તે આરોગ્ય અધિકારી દંડ દ્વારા ફટકારવામાં આવી છે. અને સાથે કહી શકાય તો ફરી એકવાર જે અમદાવાદ શહેરની અંદર ખૂબ જ મોટી ઘટના જે છે સામે આવી છે. કહી શકાય કેટલાક જે દર્દીઓ હોય છે તે જે સારવાર માટે જતા હોય છે તેમના માટે પણ એક દુઃખદ સમાચાર છે, કારણ કે કેટલાક લોકો આ રીતે પહેલા પણ છેતરાય છે, ફરી એકવાર જે છેતરાઈ જાય છે તે પણ ઘટના હાલ સામે આવી છે. જી શિવાંશુ, દર્દીને કયો રોગ હતો અને આ ઘટનાને લઈને દર્દીની શું પ્રતિક્રિયા સામે આવે છે? જી, ચોક્કસથી દર્દીના રોગની વિશે વાત કરીએ તો સર્જિકલ ડિપાર્ટમેન્ટમાં તેમની કોઈ સર્જરી ચાલતી હતી. તે દરમિયાન જે છે તે દર્દીના સગાવાળાને બોલાવવામાં આવ્યો હતો. તે બોલાવ્યા પછી જે છે બિલની ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે બિલની ચુકવણી જ્યારે વાત સામે આવી છે, દર્દી દ્વારા જે છે તેનો પીએમજે કાર્ડનો ત્યાં ચાલતું હતો તે ઓપન કરવામાં આવ્યો હતો. તેના માધ્યમથી સરકાર તેમના બિલનો ચુકવણી કરતી હતી, પરંતુ તે કાર્ડ એક્ટિવ નથી તેવું કહીને તેમના સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમના જે સગાવાળા છે તેમના સાઇન કરવડાયા હતા. અને સાથે 8 લાખ જેટલા જે રકમ તે પડાવી લીધી હતી. અને ત્યારબાદ જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આરોગ્ય અધિકારીના જાણમાં થયો. તેમને ગઈકાલે જે છે તેમને નોટિસ પાઠવ્યો હતો. અને સાથે નોટિસને અંદર જે જાહેર કર્યો હતો કે જે રકમ દર્દી પાસેથી વસૂલવામાં આવી છે અને 7 દિવસની અંદર તે રકમ પાછા આપવામાં આવે, અને સાથે જે રકમ જે લીધી હતી તે રકમની 4 ગણા જે છે તે દંડ હાલ સ્ટર્લિંગ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે. જી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલને આ પ્રકારે અડધા કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમજે કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડી આચરવામાં આવી હતી. પીએમજે કાર્ડ હોવા છતાં ન હોવાના ફોર્મમાં સહી કરાવવામાં આવી હતી.